Good morning, students. Standard 7, subject English, Unit 2, સ્ટેપ બાય સ્ટેપ. આજે આપણે નવું યુનિટ શરૂ કરવાના છે, જેમાં આપણે આજે એક્ટિવિટી 1 ને આપણે શીખીશું. તો આ બધી જ વસ્તુઓને તમારે આજે સમજવાની છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 2માં શીખીશું. ત્યારબાદ એક્ટિવિટી 2A, પછી 2B. તો 2B એ તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર તમારે લખવાનું રહેશે. એટલે આ સૂચનાને વ્યવસ્થિત રીતે સાંભળી લીધી. હવે આપણે ફરીથી જે છે કે એક્ટિવિટી 1 ઉપર જઈએ. તો સૌ કોઈ ધ્યાન આપશે એની અંદર. ચાલો. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. તો કાગળને ચોરસ લો અને તેને આડી રીતે મધ્યમાં વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. પછી બતાવ્યા પ્રમાણે ફરીથી તેને ઊભી રીતે વાળો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. તમે એક બંધ ચોરસમાં વાળી. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકયાર્ડ્સ. તમે બતાવેલ ફ્લેપને પાછળની બાજુએ વાળી. ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. બતાવ્યા પ્રમાણે બાકીની 3 ફ્લેપ્સ વાળો. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે તમને એક ત્રિકોણ મળશે. Put your finger inside the triangle to make a cap. કેપ બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણની અંદર મૂકો. Now make the 2 ends of the cap meet. હવે કેપની 2 છેડા પૂરી કરો. Carefully pull the base. કાળજીપૂર્વક આધાર ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. બહાર તરફ ફ્લેપ્સને ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. તેમને બાજુઓએ દબાવો. યોર બોટ ઇઝ રેડી. તો તમારી અહીં હોડી તૈયાર છે. તો આપણે અહીં એક્ટિવિટી 1ને શીખ્યા. ત્યારબાદ આપણે હવે એના પછીની એક્ટિવિટીને આપણે આજે સમજશું. તો એની અંદર આપણે એક્ટિવિટી 2ને આપણે જોઈએ. હોમમેડ હાઉસફ્લાય હની બી ટ્રેપ. એટલે કે આપણે જોઈએ છે ઘણી વખત માખી અને મચ્છરનો ઉપદ્રવ વધારે હોય તો તેવા સમય દરમિયાન આપણે જોઈએ છે તો આપણે ઘણી વખત મોસ્કીટો કોઇલ યુઝ કરતા હોઈએ છીએ. પછી એને લગતા કેટલાક લિક્વિડ આપણે સળગાવીએ છીએ. તો આ બધી વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. છતાંય ઘણી વખત આપણને જે છે એના દ્વારા જે રીતનું રિઝલ્ટ મળવું જોઈએ એ ઘણી વખત એનું રિઝલ્ટ આપણને એવું મળતું નથી. તો એવું આપણે અહીં આપણે હોમમેડ જે આવી એક વસ્તુ બનાવવાના છે તો એ વસ્તુને આપણે સમજીએ અને શીખીએ અને કેવી રીતના એની અંદર બનશે તેને પણ આપણે જોઈએ. તો એક્ટિવિટી 2, હોમમેડ હાઉસફ્લાય હની બી ટ્રેપ. ચાલો. મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર નાસ્ટી પેસ્ટ. તો આપણે જોઈએ છે મોસ્કીટોઝ એટલે કે મચ્છરો અને ફ્લાઇઝ એટલે કે માખીઓ કેવા છે તો એ ગંદા જીવ છે. દે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે શું ફેલાવે છે તો કેવા કેવા રોગ ફેલાવે છે તો એ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવા રોગોને શું કરે છે ફેલાવે છે. વી હેવ સ્વોર્મ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. તો જે છે કે અમે આપણે જે છે કે વી હેવ એટલે કે એમનું સમુદાય વધારે આપણને ક્યારે હેરાન કરે છે તો આપણે જોઈએ છે તો મોટાભાગે એ મચ્છર અને માખીઓનો જે આખો સમુદાય એ મોટાભાગે આપણને ક્યારે જોવા મળે છે તો ઇન મોન્સૂન એટલે કે વરસાદના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષા ઋતુમાં, વિન્ટર એટલે કે શિયાળામાં આપણે મોટાભાગને જોવા મળે છે.
વી ટ્રાય ટુ કિલ ધેમ, અમે તેને મારવાની કોશિશ કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કીટો, કે છતાંય ઘણી વખત જે છે ઘણી બધી મુશ્કેલીઓ આવે છે એને પકડવામાં. કોને? તો માખી અને મચ્છરને. સો વી બીકમ ધ વિક્ટમ્સ ઓફ ધેર બાઇટ્સ, તો હંમેશા જે છે કે અમે એને જે છે કે શું કરીએ છીએ, હંમેશા એ અમને, વિક્ટમ એટલે હંમેશા, બાઇટ્સ એટલે કે કરડવું, એ કરવાની કોશિશ કરે છે. વી એપ્લાઇડ મેની ઇન્સેક્ટિસાઇડ, તો જે છે અમે ઘણી બધી જે છે કે દવાઓ, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ, પણ એ વધારે જે છે અસરકારક હોતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, તો અહીં જે છે કે જે ખૂબ જ સરળતાપૂર્વક એનું નિવારણ અહીં છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ, કે અમે જે છે કે આ માખી અને મચ્છરોને પકડવા માટેનું એક ખૂબ જ મસ્ત જે છે કે ખૂબ જ સારું આ જાળ બનાવી રહ્યા છે. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ, એ ખૂબ જ સીધું અને સરળ જે છે કે જાળ છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ, તો આપણે જે છે કે નીચે પ્રમાણેની વસ્તુઓની જરૂરિયાત રહેશે. તો આપણે જોઈએ છે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત રહેશે, તો જોઈએ. ફર્સ્ટ, એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, એક ખાલી પાણીની બોટલ. સેકન્ડ, અ પેર ઓફ સીઝર, એટલે કે 2 કાતરો. થર્ડ, સેલોટેપ ઓર ગમ ટેપ, અથવા એટલે કે સેલોટેપ અથવા તો ગમ ટેપ. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર, એટલે આપણે જે છે કે વાસણ સાફ કરવા માટે જે લિક્વિડ હોય છે તે અને પાણી. નંબર 5, ફૂડ આઇટમ્સ, તો જે છે કે ખોરાકની વસ્તુઓ. વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, કે નાના નાના જે છે કે સફરજનના ટુકડાઓ. 5 grams ઓફ સુગર, 5 ગ્રામ ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, અને કેટલાક જે છે કે લીંબુના રસના કેટલાક ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, હવે જે છે કે સૂચનાઓને અનુસરો. ફર્સ્ટ, ટેક અ પ્લાસ્ટિક બોટલ, સૌપ્રથમ એક પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર, તમને ચિત્રમાં દર્શાવ્યા મુજબ એના જે છે કે એના 2 ટુકડા કરો. સેકન્ડ, રિમૂવ ધ કેપ ફર્સ્ટ, સૌપ્રથમ જે છે ઉપરનો કેપવાળો ભાગ, જે ઢાંકણો ખોલવાનો હોય ને તે ભાગને જે છે કે એને પહેલાં કાઢો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ એન્ડ ડાઉન, કે પછી કેટલાક નાના 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 કાણા એની અંદર પાડો. પુટ ધ નેક પાર્ટ, એટલે કે જે આપણે ઉપરનો જે કેપવાળો ભાગ જે હતો તેને શું કરવાનું છે, પુટ ધ નેક પાર્ટ ઇન ટુ ધ બોટલ, પછી એને અંદરની સાઈડ ઉપર, બોટલની અંદરની સાઈડ ઉપર એને દાખલ કરો, જે તમે બીજા ચિત્રમાં તમને દેખાય છે એ પ્રમાણે. એટેચ ધ 2 પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર પીસ ઓફ ટેપ, કે તમે એને સ્ટેપલર અથવા તો જે છે કે એને ટેપ વડે એને શું કરો, એને જોડી દો. નંબર 4, પુટ ઓર ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ, કે પછી જે છે કે તમે એની અંદર બોટલના ખૂણે એટલે કે અંદર તમે ખોરાક એની અંદર નાખો. અવર ડિવાઇસ, એટલે કે આપણી યોજના. ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, કે જે મચ્છરોને પકડવાનું જે યોજના આપણી તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ, તમારા ઘરમાં અથવા તમારા રૂમમાં તમે આને લટકાવી શકો છો. ચાલો, હાઉ ઇટ વર્ક્સ, તો એ કેવી રીતે કામ કરે છે તો આપણે જોઈએ. સુગર વોટર, એટલે કે ખાંડવાળું પાણી. ડિશ વોશિંગ લિક્વિડ, એટલે આપણે જે વાસણ સાફ કરવા માટેનું જે લિક્વિડ હોય તે. એન્ડ અધર ફૂડ, એટલે કે બીજું કોઈ પણ આપણે ખોરાક લઈ શકીએ. વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ, તો એ શું કરે છે, તો એ આપણે માખીને આકર્ષે છે. એન્ડ
મોસ્કીટો એટલે કે માખી અને જે છે કે મચ્છરને એ આકર્ષે છે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ, તો એઓ હવે જાળમાં ફસાઈ રહ્યા છે. ધે વિલ ફોલો ઇન ટુ ધ લિક્વિડ, તો તેઓ જે છે કે એ પ્રવાહી તરફ આકર્ષીને એની અંદર પડી રહ્યા છે. ધેર વિંગ્સ વિલ બી વેટ, તો એમના પાંખો શું થઈ ગઈ છે, હવે ભીની થઈ ગઈ છે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, હવે તે ફરીથી ઉડી શકે નહીં. નોટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર દેન 2 સેન્ટીમીટર્સ, કે ઉપરનો જે કેપ છે એ અને જે નીચેનું બોટમ છે તો એના વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે બંને વચ્ચેનું અંતર કેટલું રહેવું છે, 2 સેમી જેટલું અંતર રહેવું જોઈએ. ચાલો હવે આપણે ત્યારબાદ એના પછી રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ ધ ફોલો સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ, તો આપણે જે છે અહીંયા ખરા ખોટા લખવાના છે. તો આપણે જોઈએ ખરા ખોટામાં શું કહેવા માંગે છે. ચાલો આપણે ફર્સ્ટ જે છે એ સેન્ટેન્સને જોઈએ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર, મચ્છરો અને માખીઓ આપણા સ્પર્ધક છે. તો શું આવશે જવાબ? ફોલ્સ, એ આપણા સ્પર્ધક નથી. સેકન્ડ, મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, તો એટલે કે મચ્છરો હંમેશા માણસોને મારવા માટે જે છે કે જાળ બનાવે છે. તો એ કેવું રહેશે? ફોલ્સ, એટલે કે ખોટું. ત્યારબાદ ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, કે જે છે કે આપણે જે છે કે એટલે બોટલનો નીચેનો ભાગને કાઢવો નહીં. તો એ કેવું છે? સાચું છે. 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ, તો આપણે જોઈએ બોટલના કેટલા ભાગને એની સાથે જોડેલા હોય છે? 2 ભાગને. તો એ વાક્ય કેવું છે? સાચું છે. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ, તો આપણે જે છે કાતરનો ઉપયોગ ઘણી વખત શેમાં કરીએ છીએ? તો કાપવા માટે કરીએ છીએ ખોરાકને. તો એ પણ કેવું આવશે? ટ્રુ. તો અહીં આપણું જે છે કે આજનું એક્ટિવિટી પૂર્ણ થાય છે. હવે પછી આપણે આવતીકાલના લેક્ચરમાં મળીશું. જય હિન્દ.